સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 21 તારીખ આજે કઈ થઈ 22 માર્ચ 2024। આપણે આ સામે બોર્ડ ઉપર જે લખીએ છીએ તેમાં અદ્વૈત મતનો જે નિરાશ છે તે આપણે જોઈ રહ્યા છે। કાલે આપણે જોયું કે ભાઈ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ જે શ્રુતિ કઈ છે તેનું નિરૂપણ જે છે તે સૃષ્ટિના પૂર્વકાળ સંબંધી સ્થિતિને વર્ણવે છે, એટલે પ્રલયકાળની સ્થિતિને વર્ણવે છે। અને એ શ્રુતિમાં એમ કે દ્વિતીય કોઈ એટલે બીજા જીવ કે માયા તત્વ તરીકે નહીં હોય એવી કોઈ વાત થઈ નથી, જેથી બ્રહ્મથી વ્યતિરિક્ત પરમાત્માનો અંગીકાર કરાય કે ભાઈ એવું કંઈ કહ્યું નથી। પછી સદૈવ સૌમ્યદ મગ્રવાલી આવી, એમાં સૃષ્ટિનો પૂર્વકાળ કયો છે, જે પૂર્વકાળમાં એટલે આત્યાંતિક પ્રલય સમયે પૂર્વોક્ત અપાર મહિમાવાળા પરમબ્રહ્મ શબ્દ વાચ્ય શ્રી કૃષ્ણ ભગવાન હતા। તે કેવા હતા તો પ્રકૃતિ આદિ એટલે ચેતન અચેતનાત્મક આ જગતને આ શ્રુતિમાં કહેલી પ્રક્રિયા પ્રમાણે સર્વના મૂળભૂત તમમાં વિલય પમાડીને તે અનેક ક્ષેત્રજ્ઞ ગર્ભિત તમને અક્ષર બ્રહ્મ નામના સ્વધામમાં લય પમાડીને પોતે એક જ અવશેષ રહે છે। એટલે શું છે કે ભાઈ સમગ્ર જીવ પ્રાણી માત્ર જે કોઈ છે તે બધા માયાના ગર્ભમાં લીન થઈ જાય, અને એ માયા જે છે તે અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લઈને થવું એટલે અક્ષરધામમાં એક ખૂણામાં જઈને બિરાજમાન થઈ જાય। એટલે પરમાત્મા સિવાય બીજું કોઈ હોતું નથી, બધું બાકીનું જે હોય તે બધું કારણ અવસ્થામાં પહોંચી જાય છે। માટે કારણ અવસ્થામાં રહેલા તે એક અદ્વિતીય સમસ્ત હે વિરોધી એટલે કે નિર્ગુણ સર્વેશ્વરેશ્વર દિવ્ય બ્રહ્મપુર ધામમાં નિત્ય મુક્તો સાથે સદા રહેલા શ્રી કૃષ્ણને કહે છે। એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એ અક્ષરધામના મૂળ રૂપનું પોતાની ઓરિજિનલ પરિસ્થિતિમાં ત્યાં વર્ણન કરે છે કે ભાઈ એ ભગવાન તો ત્યાં એવા ને એવા જ રહે છે, જ્યારે સૃષ્ટિકાળ હોય ત્યારે પણ, પ્રલયકાળ હોય ત્યારે પણ, અને જ્યારે ઉત્પત્તિકાળ સૃષ્ટિનો શરૂ થાય ત્યારે પણ એ ભગવાન તો ત્યાં પોતાના નિત્ય ધામને વિશે બ્રહ્મપુર ધામને વિશે બિરાજમાન રહે જ છે। તો એ ભગવાન કેવા છે તો કારણ અવસ્થામાં રહેલા તે એક અદ્વિતીય, એટલે પેલા જે કારણ અવસ્થામાં જીવ રહેલા છે ત્યાં પરમાત્મા પણ એકલા રહેલા છે અદ્વિતીયપણે, કારણ કે બીજા જે કોઈ છે તે કોઈ ક્રિયાન્વિત અવસ્થામાં નથી કે ભાઈ ઉત્પત્તિ અવસ્થામાં કે સ્થિતિ અવસ્થામાં નથી જેને કરીને બીજાનું નિરૂપણ થઈ શકે, એ બધા અવ્યક્ત અવસ્થામાં છે। બરાબર, કારણ અવસ્થા એટલે એક એવી અવ્યક્ત અવસ્થા, હજુ એ લોકોને વ્યક્ત અવસ્થામાં કોઈ આવ્યું નથી, કારણ કે ઉત્પત્તિ થાય ત્યારે બધા વ્યક્ત અવસ્થામાં આવે, બધા નામરૂપવાળા થાય, પણ ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી પ્રલય અવસ્થામાં તો બધા નામરૂપ વગરના હોય છે। એટલે એક ભગવાન એકલા હોય જેની ઓળખાણ હોય છે, એ ભગવાન કેવા છે તો એક અદ્વિતીય બરાબર સમસ્ત હે વિરોધી એટલે માયાના જે ગુણો જે છે સત્વરજ અને તમ તેનાથી જુદા। એટલે માયાનું કાર્ય તો અક્ષરધામમાં છે નહીં, અને ભગવાન અહીંયા આવે ત્યારે પણ ભગવાનને વિશે તો માયાનું કાર્ય હોતું નથી, એટલે સમસ્ત હે વિરોધી એ પરમાત્માને કહ્યા। નિર્ગુણ એટલા માટે કહ્યા, નિર્ગુણ એટલે માયાના સત્વરજ અને તમ એ 3 ગુણથી ભગવાન પર છે। સર્વેશ્વરેશ્વર એટલે બીજા જે કોઈ જીવો કે અહીંયા ઈશ્વર આદિઓ જે કંઈ દેવતાઓ કહે બધાના ઈશ્વર કોણ છે તો એ પરમાત્મા છે। બરાબર, દિવ્ય બ્રહ્મપુર ધામમાં એટલે એ ભગવાન પોતાના દિવ્ય એવા અક્ષરધામમાં બિરાજમાન છે। કોની જોડે તો નિત્ય મુક્તો સાથે સદા બિરાજમાન। નિત્ય મુક્તોની વાત આવે ત્યાં નંદજી, સુનંદજી, વિશ્વક્ષેનજી, ગરુડજી આદિ આવે છે। રાધિકાજી અને લક્ષ્મીજી એ ભગવાનના અનાદિ પત્ની છે, તો આ બધાની વાત કરેલી છે। નિત્ય મુક્તો સાથે રહેલા શ્રી કૃષ્ણને કહે છે, એ પાછા પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જે પરરૂપે રહ્યા છે એમનું નામ શું છે શ્રી કૃષ્ણ છે। એટલા માત્રથી પરબ્રહ્મ થકી વ્યતિરેક્ત વસ્તુ માત્રનો પ્રતિષેધ થઈ શકતો નથી। હવે જ્યારે એ ધામસ્થ પરમાત્માનું નિરૂપણ થાય ત્યારે એ પરરૂપની વાત થાય, અને જ્યારે એ પ્રલયકાળની અવસ્થાની વાત થાય, જ્યારે એકલા અક્ષરધામમાં મુક્તો જોડે ભગવાન જ રહેલા એકલા બતાવે ત્યારે બીજી કોઈ અવસ્થા ન હોવાથી એટલે સૃષ્ટિ ન હોવાથી બીજા જે કોઈ છે તે બધા કારણ અવસ્થામાં કે અવ્યક્ત અવસ્થામાં હોય છે, અને વ્યતિરેક પણ નથી હોતા, બધા અવ્યતિરેક અવસ્થામાં ત્યાં હોય છે, સમજો। તો એ પરિસ્થિતિમાં પરમાત્મા સિવાય બીજા કોઈનું નિરૂપણ શક્ય જ નથી, પણ એનાથી એવું નહીં થતું કે બીજા કોઈનો નિષેધ કરેલો છે। બરાબર, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ વ્યતિરિક્ત વસ્તુ માત્રનો પ્રતિષેધ થઈ શકતો નથી પરમાત્માથી જુદા। કારણ અવસ્થામાં છે પણ છે તો ખરા ને,
ટોટલી શૂન્ય ભાવ કે નથી કે એ લોકો પોતાની આઈડેન્ટિટી ખોઈ દે કે પાણીમાં પાણી મળે એમ પ્રમાણે ભેગા થઈ જાય પરબ્રહ્મ બ્રહ્મની અંદર એ જીવ અને જીવ જેવું કંઈ રહેતું જ નથી એટલે એવું તો કંઈ છે નહીં બરાબર એ લોકો પણ રહે છે પણ કેવા રહી છે અવ્યક્ત અવસ્થામાં તેવી શ્રુતિઓ છે તો રૂચો અક્ષરે પરમે ઓમ યોમેન્ય સ્પિન દેવા અધિવિશ્વે નિષેધુ સ એકાકી ન રમતે યહ સ્વભક્તેભ્યો રમતે સ મે સર્વસ્વમ દિવ્ય બ્રહ્મપુરે યેસ સ વ્યોત્સ્યાત્મા પ્રતિષ્ઠિત સાક્ષી ચ ચેતા કેવલો નિર્ગુણસ્ય તમિસ્રાણાનામ પરમમ મહેશ્વરમ ઇત્યાદિ તે આ બ્રહ્મેવ ભવતી એવી શ્રુતિ છે તે બ્રહ્મજ્ઞાનીનું બ્રહ્મ સ્વરૂપની સાથે એકપણું જણાવવા માટે પ્રવૃત્તિ નથી કેમ કે બ્રહ્મજ્ઞાનીનું બ્રહ્મ સ્વરૂપપણું ક્યારેય પણ બની શકે નહીં હવે અહીંયા પાછું અદ્વૈત વેદાંતનું ખંડન કે ભાઈ જ્યારે એ ભગવાન એટલે જ્યારે એમનું બ્રહ્મ જે છે તે મુક્ત અવસ્થામાં જે રહેલું છે તો અહીંયાથી જે જીવ જે છે જે બ્રહ્મજ્ઞાની જે છે જે બ્રહ્મને જાણી ગયો છે એટલે પોતે પોતાના સ્વરૂપને જ જાણી ગયો છે કારણ કે બ્રહ્મ કોઈ જીવથી વ્યતિરેક્ત એ લોકો જુદું તો તત્વ બતાવતા નથી એટલે બ્રહ્મજ્ઞાની જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું તે શું છે તો ભાઈ પેલા બ્રહ્મની અંદર વિલીન થઈ જાય એ લોકો એવું કહે છે પાણીમાં પાણી મળે ને એ પ્રમાણે કોણ અદ્વૈતીઓ તો ભગવાન એનું ખંડન કરે છે કે ભાઈ બ્રહ્મજ્ઞાનીનું બ્રહ્મ સ્વરૂપની સાથે એકપણું જણાવવા માટે પ્રવૃત્તિ નહીં બતાવી કે ભાઈ એ પેલો બ્રહ્મજ્ઞાની પોતે પોતાના સ્વરૂપને ઓળખે એટલે એ કંઈ ત્યાં જઈને પેલા બ્રહ્મના તેજમાં કે બ્રહ્મમાં લીન નહીં થઈ જતો કેમ કે બ્રહ્મજ્ઞાનીનું બ્રહ્મ સ્વરૂપપણું ક્યારેય પણ બની શકે નહીં જે બ્રહ્મજ્ઞાની છે તે પોતે બ્રહ્મ થઈ શકતો જ નથી કારણ કે બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાની એટલે અહીંયા રહેલો જીવ એ બંને અનાદિ અને અલગ જ કોટી છે એટલે જીવ કોઈ પરમાત્માની જેમ સમુદ્ર અને સમુદ્રની તરંગો બંને એક હોય છે એવું નથી કહેવા માંગતા કે ભાઈ અહીંયા એમ નથી કે ભાઈ એ ભ્રમ જે છે તે અને એની કિરણો કે એની તરંગો તરીકે જીવ કયા એવું નથી જીવ અનાદિકાળથી અલગ જ ખાતું છે અને જીવ જે છે તે પરતંત્ર છે અને જીવ જે છે તે પરમાત્મા આગળ અતિશય કેવા છે અસમર્થ છે પરમાત્મા કેવા છે પરતંત્ર છે જીવને ભગવાન અતિશય સ્વતંત્ર છે અને ભગવાન અતિશય સમર્થ છે સર્વ ઐશ્વર્ય સંપન્ન છે એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ એ બંનેનું કેમ કે બ્રહ્મજ્ઞાનીનું બ્રહ્મ સ્વરૂપપણું ક્યારેય પણ બની શકે નહીં એ જે હોય તો એનું સ્વરૂપ સાથે એકપણું સર્વદા છે જ સમજો હવે દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ એવું જ છે તો પછી એનું સ્વરૂપથી સર્વદા બંનેનું સરખુંપણું છે જ જો તમે એમ જ માનતા હો કે એ ભ્રમ જે છે અને એ જીવ છે તે બંને એક સાથે જ છે તો સમુદ્ર અને એની તરંગો તમે એને જો તો સમુદ્રથી એની તરંગો તમે જુદી નહીં પાડી શકો છેલ્લે એ સમુદ્રનો જ હિસ્સો છે તો તમે જો એવી રીતે ઉદાહરણ આપીને એવી રીતે ગ્રહણ કરતા હો તો પછી ભ્રમ જે છે તે અહીંયા આ અવસ્થામાં પણ એના જે અહીંયા બ્રહ્મજ્ઞાની જે છે તે એનાથી જુદું પડી શકતું નથી મારી વાત સમજા એ મુક્ત અવસ્થા હોય કે અહીંયાની અવસ્થા હોય જો એ ભ્રમ હોય તો એ ભ્રમ જ રહેવાનું છે એ જુદું પડવાનું જ નથી હા એટલે એ લોકો ભલે એવું કહેતા હોય કે ભાઈ ભ્રમ એટલે શું ભગવાન ભ્રમ એટલે પરમાત્મા તો એવી કોઈ પરિસ્થિતિ જ નથી કે ભ્રમ પોતે પોતાની જાતને ભૂલી જાય કારણ કે એ તો સર્વજ્ઞ છે તો પછી એનું ભ્રમપણું કોઈ દિવસ જાય એવી શક્યતા જ નથી એ પોસિબિલિટી જ નથી બરાબર માયાથી ભલે સબલી તે લોકો કહેતા હોય ને એ ભ્રમ પોતે જીવ રૂપે નિરૂપણ કરેલું હોય અદ્વૈત વેદાંતમાં પણ એવું શક્ય જ નથી કારણ કે ભ્રમ જે છે તે તો કોઈ દિવસ પોતાની જાતને ભૂલી શકે કે ભ્રમ કોઈ દિવસ જીવ રૂપે થાય એવી શક્યતા જ નથી એનું કારણ એવું છે કે જો ભ્રમ પોતે જીવ રૂપે થતું હોય તો પછી જીવ તો અહીંયા જે કર્મ કરે એ પ્રમાણે આના પછી એની ગતિ થાય તો પછી જીવ કોઈ ખરાબ કર્મ કરે તો એ નર્કમાં જાય તો ભ્રમ નર્કમાં ચાલ્યું ગયું એવું થઈ જાય તો ભગવાન થોડા નર્કમાં જાય જેલર પોતે થોડી સજા ભોગવ્યો અરવિંદ કેજરીવાલની જેમ કે બરાબર ચીફ મિનિસ્ટર પોતે જ જેલમાં ઘૂસી ગયા બરાબર આજે હવે ઘૂસી જશે અત્યારે મોસ્ટ પ્રોબેબલી સાંજે જ આપશે અત્યારે એને સમજો હા એટલે 3 દિવસ રજા છે એટલે જામીન બામીન કંઈ થાય નહીં ને એટલે ભાઈને અંદર ગાલી દેશે આજે બરાબર એની હોળી ધૂળેથી બધું જેલમાં જ જવાનું કેજરીવાલ ગયા જેલમાં બરાબર 100 કરોડના કૌભાંડમાં પકડાઈ ગયા એ 300 કહીએ આમ તો પણ એ લોકો 100 કરોડ તો કબૂલે છે એમાં ભૂલ એણે એવી કરી કે જે એણે પોલિસી બનાવી દારૂની અને એમાં પ્રાઇવેટ કંપનીઓને જે એના એ આપ્યા અધિકાર આપ્યા અને પાછી પોલિસીએ તરત એને રદ કરી નાખી એટલે ડાઉટ ગયો આ લોકોને
કે ભાઈ રદ કેમ કરી, જો એ પોલિસી નવી બનાવેલી તો જૂની પોલિસી ઓલરેડી શરાબ પોલિસી દિલ્હીમાં હતી એણે રદ કરી અને નવી પોલિસી લાવ્યો, નવી પોલિસી પાછી રદ કરીને પાછી જૂની એપ્લાય કરી, એમાં ભાઈ લપેટામાં આવી ગયા. બરાબર. બધા એના મંત્રીઓ તો કેટલા બધા જેલમાં છે, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી કોઈને જામીન મળી નથી. અને અત્યારે એવું સાબિત થઈ ગયું છે કે ભાઈ એની અધ્યક્ષતામાં જે મિટિંગ થયેલી નવી શરાબ પોલિસી જે બની છે, એટલે અધ્યક્ષ પોતે જવાબદાર થાય ને, ભલે સીએમ હોય. એટલે સીએમની ગાદી પર હોવા છતાં 9 વખત સમન્સ બજ્યો ઈડીનો, પણ એ હાજર ન થયો. તો 10મા સમન્સ જોડે ઈડી એના ઘરે જ પહોંચી ગઈને અત્યારે એને કોર્ટમાં મૂકી દીધો. બરાબર. એટલે મોસ્ટ પ્રોબેબલી એને રિમાન્ડ મળી જ જશે. બરાબર. એટલે ભાઈ ગયા જેલમાં. બરાબર. એટલે આવું છે ભાઈ. સીએમ પણ જેલમાં ચાલ્યા જાય. દેશની રાજનીતિમાં બહુ ભારી વળાંક આવી ગયેલો છે કે મુખ્યમંત્રી પણ સીધો મુખ્યમંત્રી પદ પરથી જેલમાં ચાલ્યા જાય. આવો બહુ ભાગ્ય, આવું ભજનલાલનું આગળ થયેલું. પણ ત્યારે સીએમ કદાચ હતા નહીં, એ ગયા પદભ્રષ્ટ, એટલે ગાદી છૂટેલી પછી એને સજા થયેલી. હરિયાણાના સીએમ હતા ને ભજનલાલ, એણે કંઈક આવી જ પોલિસી બનાવેલી ને એમાં ગોટાળો હતો અને પછી કેન્દ્રમાંથી આવી રીતે એ થયેલું ને. પણ આ તો ચાલુ એણે. બરાબર. એટલે અહીંયા એ જ કહે છે કે ભાઈ ભગવાન જે તમે જેને ભ્રમ કહો છો, અને એ ભ્રમ પોતે આ લોકમાં આવે છે અને આખું જગત જે છે તે પોતે ભગવાન જ ભ્રમ જ થયેલું છે. અને એ ભ્રમને ડાઉટ થઈ ગયો કે એ ભ્રમ જ જીવ રૂપે વર્તે છે, તો પછી જીવ તો ઘણા બધા પ્રકારના શુભ અશુભ કર્મ કરે છે અને એ પ્રમાણે એની ગતિ પણ થાય છે. સમજો. તો પછી એ બધું ભ્રમને માથે લાગી જાય. બરાબર. એટલે બહુ મોટી ગરબડ ઊભી થઈ જાય જો જીવ અને ભ્રમને એટલે પરમાત્માને તમે અલગ ન માનો તો. બરાબર. એટલે અહીંયા શું કહ્યું છે, કેમ કે બ્રહ્મજ્ઞાનીનું બ્રહ્મ સ્વરૂપપણું ક્યારેય પણ બની શકે નહીં. એ જ એ હોય તો એનું સ્વરૂપ સાથે એકપણું સર્વદા છે જ. એટલે બ્રહ્મવિદનું બ્રહ્મ સ્વરૂપ સાથે એકપણું જે વેદનમૂલક અવબોધ કરવામાં આવે છે તેની જરૂર નહીં. એટલે બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય એવા અવબોધની જરૂર નથી. સમજો. તમે એમ કહો કે ભાઈ બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય, એટલે એ અદ્વૈતીઓ એવું કહે છે કે ભાઈ એ બ્રહ્મને એ જાણે એટલે પોતે પોતાના સ્વરૂપને જાણે તો એ બ્રહ્મ થાય. પણ એવી શક્યતા થવાની જ નથી, કારણ કે બ્રહ્મને જાણવાનો કોનો હોય, જે ભૂલી ગયો એ, કે જે ન જાણતો એ. પણ તમે એને બ્રહ્મ જ કેવું છો, જે સ્વરૂપથી અને સ્વભાવથી કેવું છે, સૌથી મોટું છે, તો એ સર્વજ્ઞ છે, સર્વવિદ છે, તો એ પોતે પોતાને કઈ દે ભૂલે. આઈડિયા આવી ગયો. બરાબર. અદ્વૈત વેદાંત એટલું સરળ નથી સમજવું, યાદ રાખજો. એમાં ઘણી બધી સંભાવનાઓ હોય છે ને એ બધી સંભાવનાઓને ખ્યાલમાં રાખીને તમારે શાંતિથી સમજવું પડે. પણ સમજી જાવ તો એટલું બધું અઘરું પણ નથી. બરાબર. હવે વેદાંત એક એવો વિષય છે ને, ફિલોસોફી એક એવો વિષય છે ને કે એમાં જેને તપ્પો પડે એને પડે, જેને તપ્પો ન પડે એને ન જ પડે. અમુક ચેપ્ટરો તમારા ભણવામાં બી એવા આવતા હતા, ભણતા હોઈએ ને આપણે ત્યારે. અમુક ચેપ્ટર એવો હોય ને એમાં હોશિયાર વિદ્યાર્થીને બી ટપ્પો ન પડે, ને પેલો મીડિયમ ક્લાસનો વિદ્યાર્થી એને ટપ્પો પડી જાય. એટલે એના માટે એવું છે કે આપણા મગજની જે કેપેસિટી છે ને તે દરેકની અલગ અલગ છે. ગગો કોઈ નથી, બધા હોશિયાર છે, પણ બધાની કેપેસિટી અલગ અલગ છે. અમુકની મેથ્સ ગણિત ભણવાની કેપેસિટી સારી હોય છે, તો અમુકની સાહિત્યમાં કેપેસિટી સારી હોય, તો અમુકની વેદાંતમાં કેપેસિટી સારી હોય, અમુકની ભાષામાં વ્યાકરણમાં કેપેસિટી સારી હોય. એટલે એ પાછું પેલા અનાદિ કર્મ અહીંયા લાગે છે. સમજો. બરાબર. એટલે દરેક વ્યક્તિનું અલગ અલગ હોય છે. ઘણાને ગોખવાનું ને મોઢે કરવાનું મોટી ઉંમરે પણ ફાવતું હોય અને એ કરી શકતા હોય, ઘણાને એ કંટાળાજનક લાગતું હોય. બરાબર. એટલે એ બધાના પોતપોતાના જેવા જીવના કર્મો એ પ્રમાણે. ઘણાને રાસાયણિક વિજ્ઞાન જે છે તે બહુ બોરિંગ લાગે. CH3SO4 ને આ 4 ને પેલું 4 ને આ મળે ને પેલી વેલન્સી સેટ કરવાની ને પાછા 16 થઈ જાય ને 4 થઈ જાય ને 2 થઈ જાય ને એ બધી મગજમારી બહુ. પાછો કાઉન્સની 12 4 અંદર 4 ને 12 2 ને 4 ને 2 4 દુના 8 ને એ બધી ગણતરી કરવાની હોય તો ઘણાને બહુ માથાનો દુખાવો લાગે. ઘણાને ફિઝિક્સમાં એપ્લાઇડ મેથ્સ આવે તે બહુ માથાનો દુખાવો લાગે. બરાબર. અને ઘણા એવા હોય કે જેને બાયોલોજી પણ ન ગમતું હોય, એવા પણ હોય કે બધું વાંચ કોણ કરે, તો બાયોલોજી છોડીને મેથ્સમાં જાય. એટલે એ બધાના મગજની અલગ અલગ કેપેસિટી છે. આમાં કોઈ હોશિયાર કે કોઈ ગગો એવું નહીં કહેવાય. જેને જે ફાવે તે ફાવે. બરાબર. એટલે તત્વજ્ઞાન એવો વિષય છે કે તમારે ધ્યાન આપવું પડે. આમાં મેઇન વસ્તુ મગજમારી એ છે, તત્વજ્ઞાન રસપ્રદ નથી હોતું. તત્વજ્ઞાન ફક્ત ને ફક્ત લોજિક પર ચાલતું હોય. બધા પોતપોતાના લોજિક હોય ને તે રજૂ કરે અંદર. હવે એ લોજિકને તમને સમજતા આવડવું જોઈએ અને તમારે થોડીક તમારી મેન્ટલ સ્ટ્રેન્થ જે છે ને એને મજબૂત કરવી પડે કે ભાઈ એણે એ લોજિક આપ્યો તો કેમ આપ્યો, એના લોજિક પર તમને તમારો લોજિક લડાવતા આવડવું જોઈએ, તો તત્વજ્ઞાન તમને ફાવે. તત્વજ્ઞાન
જેને લમણા લેવાની આદત નથી, કે જે જીવનમાં સંઘર્ષ નહીં કરી શકતા, કે જેને વાંચવાનો કે સમજવાનો સંઘર્ષ નહીં કરવો, એના માટે કામનું નથી. કારણ કે તત્વજ્ઞાન એવું નથી કે તમે પેલું 2 વાર વાંચો કે 3 વાર વાંચો પેલી સ્ટોરી અને પેલા નામ યાદ રાખો કે ન રાખો ને તમને પેલી સ્ટોરી યાદ રહી જાય એ પ્રમાણે યાદ રહી જાય. એમાં એવું નહીં આવતું. આમાં કોઈ સ્ટોરી ના આવે, આમાં ખાલી લોજિક આવે. સ્ટોરીમાં શું હોય, તમે 2 વાર કે 3 વાર વાંચો કે જોવો તો તમને યાદ રહી જાય. આમાં ધેર ઇઝ નો સ્ટોરી. આમાં કોઈ સ્ટોરી બોરી નહીં આવે. આમાં બધા પોતપોતાના મત રજૂ કરે, લોજિક જ આવે. એટલે એમાં તમારે એનો લોજિક પણ સમજવો પડે ને તમારો લોજિક વચ્ચે લડાવતા તમને આવડવું જોઈએ. બરાબર? એટલે શ્રીજી મહારાજ અહીંયા જ્યારે પણ તત્વજ્ઞાનનું નિરૂપણ કરે છે ત્યારે શંકા અને પછી એ શંકાનું ખંડન, શંકા અને એનું ખંડન એ પ્રમાણે જ કરે છે. એટલે એના લોજિક પણ ભગવાન તમને સમજાવે છે કે એ લોકો શું સમજે છે, અને પછી એનું ખંડન કરીને ભગવાન આપણો મત જે છે એનું નિરૂપણ કરે છે. સમજો? એટલે વસ્તુતઃ જોવા જાય તો બહુ બેસ્ટ કાર્ય છે. આટલી બધી માથાકૂટ કોઈ કરે નહીં. અને સત્સંગી જીવન આ 5 પ્રકરણનું છે ને, એમાં હરજીવનદાસ શાસ્ત્રીએ જ આ બધા મુદ્દા મૂકેલા છે. બાકી જેટલા આના પછીના સત્સંગી જીવનો છે, નાના સત્સંગી જીવન, એમાં કોઈમાં આ બધા પરબ્રહ્મ તત્વના નિરૂપણમાં કે આ બધા અદ્વૈત વેદાંતની આટલી બધી ચર્ચાઓ કે આટલા બધા લોજિક જે છે, આટલી બધી શ્રુતિઓ એ કોઈ જણાવી નથી. સમજો? કારણ કે આમાં ઘણી બધી બાબત એવી છે કે ઉપર જે લખેલું હોય ને એના ઉદાહરણ રૂપે માણસે, પ્રકાશક જે હોય એણે પોતાના નોલેજ પ્રમાણે આ બધું લખેલું છે. ઘણું બધું આમાં બેઠું ઉપરનું ગુજરાતી નથી, એ ટીકા છે. સમજો? એટલે ટીકાકાર પોતે હોશિયાર એટલો હોવો જોઈએ કે અહીંયા શ્રીજી મહારાજ જે ખંડન કરે છે તે ખંડન કરવા પાછળ કઈ શ્રુતિનો મર્મ સમજાવે છે અને કઈ શ્રુતિનું કેવી રીતે ખંડન કરે છે. એટલે ખંડન એટલે શ્રુતિનું ખંડન નહીં. અદ્વૈતીઓએ શ્રુતિને કેવી રીતે ગ્રહણ કરે છે અને આપણે હકીકતમાં કેવી રીતે ગ્રહણ કરવી જોઈએ એ શ્રીજી મહારાજ સમજાવે છે. બરાબર? એટલે એ લોજિક સુધી પહોંચવું જરા અઘરું કામ છે. કારણ કે મને પાક્કું યાદ છે 2003-4માં હું પહેલી વખત અહીંયાથી મંદિરથી જઈને રોજ રાત્રે આનંદ શંકર ધ્રુવજીનું પેલું શ્રીભાષ્ય વાંચતો હતો. ઝેરોક્સ જે અમે લઈને આવેલા ને તે વડતાલથી, મને પણ બહુ તકલીફ પડેલી. મને તકલીફ એ પડે કે સાંખ્યનો મત શું છે, યોગનો મત શું છે, અદ્વૈતીઓનો મત શું છે, કાપિલોનો મત શું છે, બધું યાદ જ નહીં રહેતું હતું. સમજો? પણ પછી ધીરે ધીરે એમાં રામાનુજની પછી ગીતા વાંચીને આ બધું વાંચ્યું અને પછી આ સત્સંગી જીવન જેમ જેમ આ ચલાવતા ગયા તેમ બધાની ખબર પડતી ગઈ કે ભાઈ આવા અમુક દેહાત્મવાદી છે. બરાબર? નાસ્તિકો જે છે તે અમુક વેદોને નહીં માનતા. દાખલા તરીકે નૈયાયિકના પેલા કાણંદની વાત આવી, મહર્ષિ તે એમ કહે કે કેવા છે, તો એ લોકો એમ કહે કે નાસ્તિકવાદ દર્શનમાં આવે છે. પછી કાપિલો આવે છે તે બધા દેહવાદીઓ છે. બરાબર? પછી પેલા એક બીજા પણ એક મત છે ને, પેલો પાશુપત મત, એ પણ પાશુપત મત પણ એવો જ છે. એ પણ દેહથી ઉપર ઉઠતો જ નથી. એટલે બધા આવા મત છે અમુક. એટલે એ બધા વેદ વિરુદ્ધ છે. કોલ મત જે શક્તિપંથી ને એ બધા, એટલે આ બધા વેદ વિરુદ્ધ કહેવાય. કારણ કે એમાં તમે શરીરની ઉપર જીવાત્મા ને જીવાત્માની ઉપર પરમાત્મા, તો એ શરીરની ઉપર જ નહીં ઉઠો તો પછી વેદમાંથી જે પરમાત્મા ને આત્માનું મુખ્ય નિરૂપણ કર્યું એ કાથી સમજવાના? વેદમાં તો કંઈ શરીરની વાત તો કરેલી જ નથી. વાત તો આત્મા અને પરમાત્માની જ કરેલી છે. શરીર તો ખાલી કર્મે કરીને આત્માને પ્રાપ્ત થતું એક ખોખું છે. સમજો? શ્રુતિઓમાં જે કોઈ ચર્ચા છે તે આત્મા અને પરમાત્માની છે. શરીરની વાત કા કરેલી જ ત્યાં? એટલે જ્યાં સુધી એ શરીરથી ઉપર ન ઉઠે ત્યાં સુધી, એટલે એ કાપિલના બધા મત તો બધા બહુ, પાશુપત ને કાપિલ મતને તો બહુ નીચે મૂકેલા છે. બરાબર? એના કરતાં સાંખ્ય મત ને યોગ મત સારા છે. સમજો? જ્ઞાનની દ્રષ્ટિએ લેવા જેવા છે. મહારાજના, શ્રીજી મહારાજના વાક્યો છે કે પાશુપત અને કાપિલ મત કરતાં તો સાંખ્ય અને યોગ એ બંને પણ સારા છે. બરાબર? અદ્વૈતના પણ મતમાં તમે એક રીતે આમ જોવા જાવ તો સારું એક વસ્તુ છે એમાં લેવા, તમને લેવું હોય તો પરમાત્માના મહાત્મ્યની રીતે જોવા જાવ તો, કે ભાઈ તમે પરમાત્માને જ્યારે પરમાત્માની રીતે વિચારો એ દ્રષ્ટિકોણથી, તો પરમાત્મા સિવાય તમને બીજો કોઈ સર્વશક્તિમાન અનંતકોટી બ્રહ્માંડમાં દેખાય જ નહીં. જો એવી રીતે લેવું તો અદ્વૈત મત બી સારો છે. પણ વિશિષ્ટાદ્વૈત સૌથી સારો એટલા માટે છે કે એમાં સરળતા બહુ છે. ઉપાસ્ય ઉપાસક ભાવ જીવ અને પરમાત્મા વચ્ચેનો, અને પછી એ પ્રમાણે વચ્ચે માયા જે છે તે હેય ગુણવાળી છે, એને કેવી રીતે તમારે નિયંત્રણમાં લેવી, કંટ્રોલમાં રહેવી, અને આખા શરીર અને જીવ અને અંદર ભગવાન, એમાં આપણા શરીરને વિશે જ બધું બતાવી દીધું છે વિશિષ્ટાદ્વૈતમાં. એટલે વિશિષ્ટાદ્વૈતમાં નિરૂપણ બહુ સારું છે.
એમાં જગત પોતે જે છે ભગવાન પોતે જગત રૂપે નહીં થતા, પણ જગત અને જીવ બંને અનાદિ કયા છે અને એ બંને ભગવાનનું શરીર, એટલે એમાં ધારક નિયંતા અને શેષીપણું જે સમજાવેલું છે શરીર પણ એ બહુ શ્રેષ્ઠ કામ છે. એટલે ઘણા લોકો એ બાજુવાળા એને કોમ્પ્રોમાઇઝ મત પણ કહે છે. અદ્વૈતીઓ જે છે તે વિશિષ્ટાદ્વૈત મતને કોમ્પ્રોમાઇઝ મત કહે છે, સમજો. શુદ્ધાદ્વૈતીઓ પણ એવું કહે છે, કારણ કે શુદ્ધાદ્વૈતમાં પણ શુદ્ધ રીતે અદ્વૈતનું જ પ્રતિપાદન છે. એ શુદ્ધ રીતે અદ્વૈત, શુદ્ધ રીતે અદ્વૈત એટલે ભગવાન જગત રૂપે થાય તો પણ એ પોતે શુદ્ધ જ રહે એમ, બરાબર. એટલે શુદ્ધાદ્વૈત પણ એવો મત છે, એને પણ સમજવો અઘરો છે, એટલો સરળ નથી, બરાબર, વલ્ભાચાર્યજીનો. ચાલો, એટલે અહીંયા આપણે એ જોયું કે ભાઈ બ્રહ્મ સ્વરૂપ સાથે, એટલે બ્રહ્મવિદનું બ્રહ્મ સ્વરૂપ સાથે એકપણું જે વેદનમૂલક અવબોધ કરવામાં આવે છે તેની જરૂર નથી. એટલે તમે એને કહ્યું ભાઈ તું બ્રહ્મ છે એવું એને જણાવવાની જરૂર જ નથી. જો એ બ્રહ્મ છે તો એને ખબર જ હોય કે એ બ્રહ્મ છે, સમજો, બરાબર. એટલે બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય એવા બોધની જરૂર નથી. શંકા વેદન જ્ઞાનથી આ અવિદ્યાની નિવૃત્તિ થતાં, હવે એ લોકો કહે છે કે ભાઈ એ જરૂર કેમ છે, એ લોકો શંકા કરે છે કે ભાઈ એ જરૂર છે બ્રહ્મને જણાવવાની કે તું બ્રહ્મ છે, કેમ જરૂર છે? તો એ કહેશે અહીંયા વેદન એટલે જ્ઞાનથી આ અવિદ્યાની નિવૃત્તિ થતાં કલ્પિત બ્રહ્મભેદની નિવૃત્તિ થવાથી નિવૃત્ત ભેદવાળો થાય છે. એટલે લોકો શું કહે છે કે એ ભ્રમ તો છે પણ પેલી માયાથી એમ કહે કે સબલિત થઈ ગયો છે, એટલે કલ્પિત એવી જે માયા એનાથી એક એવો ભ્રમિત થઈ ગયો, એટલે એ બ્રહ્મમાંથી જીવ બની ગયો. અને જ્યારે એને એના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે એ પોતે માયાથી પાછો શું થઈ જાય? મુક્ત થઈ જાય. આવું કોનું માનવું છે? અદ્વૈતીઓનું. એમાં આ શ્રુતિનું તાત્પર્ય છે એમ જો કહેવામાં આવે તો ભેદાધ્યાસ નિવૃત્તિ થાય છે એટલું જ એનું તાત્પર્ય નીકળે છે. એમ કહેતા જે વાચ્યાર્થ એટલે શબ્દાર્થ છે તેનો પરિત્યાગ થાય છે. એટલે બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય એવો તો વાચ્યાર્થ છે, બરાબર. એટલે શું છે કે ભાઈ બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય. હવે અહીંયા એક પાછી બીજી વાત કરી એ લોકોએ. શું કરી તે સાંભળો કે ભાઈ પેલાને જે કલ્પિત માયાથી જે એમ કહી કે અવિદ્યાથી જે કલ્પિત એવી અવિદ્યાથી જે ભ્રમિત થયો અને એને કારણે એ પોતે પોતાને અહીંયા બદ્ધ એટલે જીવ જે માને છે એને કોકે જણાવ્યું કે ભાઈ તું બ્રહ્મ છે, એટલે એને બ્રહ્મનું જ્ઞાન થયું, એટલે એ પાછો બ્રહ્મ થઈ ગયો, બરાબર. આવું કહે છે અદ્વૈતીઓ. એટલે ભેદાધ્યાસ નિવૃત્ત થઈ ગયો, એટલે એને જે અનાધિકારથી ભેદાધ્યાસ વળગેલો કે હું બ્રહ્મથી મટીને જીવ થઈ ગયો, એ કોકના કહેવાથી કે કોકના સમજાવવાથી કે તું બ્રહ્મ છે એનાથી એ નિવૃત્ત થઈ ગયો, બરાબર. એટલું જ એનું તાત્પર્ય નીકળે છે. ભાઈ એનો ભેદાધ્યાસ નિવૃત્ત થઈ ગયો એટલું જ એનું તાત્પર્ય છે. એમ કહેતા જો એટલે શબ્દાર્થ છે તેનો પરિત્યાગ થાય છે. બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય એવો વાચ્યાર્થ છે. એટલે સમજો, એટલે ઓરિજિનલી તો એ બ્રહ્મ જ હતો, સમજો. એટલે બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય છે એવું ને એ હતો જ. એટલે બ્રહ્મને જાણે તો બ્રહ્મ થાય એવું કહેવાની જરૂર જ નહીં પડતી. એટલે વાચ્યાર્થ આવો લેવાનો છે. આઈડિયા એવો બહુ બારીક વાત છે સમજવાની, સમજો. એ બ્રહ્મ તો પહેલાં હતો જ, પછી એને જેવો કલ્પિત એવી માયાને કારણે એવો જીવ અહીંયા છે કે બદ્ધ અવસ્થામાં છે એવો એને ભ્રમ થઈ ગયો, એટલે એને એવો શક પડી ગયો. અને પાછી એને ખબર પડી કે તું બ્રહ્મ છે, એટલે ભ્રમ એટલે ભગવાન છે, સમજો. તો એ પાછો શું થઈ ગયો? ભ્રમ થઈ ગયો. અરે ભાઈ પણ એ ભ્રમ છે જ, આઈડિયા આવ્યો? એ બ્રહ્મને ભ્રમ થવાનો નથી. અને બીજું કોઈએ કહ્યું તો પણ એનો શબ્દાર્થ ખાલી એટલો જ લેવાનો જ કે એ ભ્રમ થઈ ગયો. એટલે ભ્રમ થઈ ગયો એવું કહેવાની જરૂર નથી, એ તો ભ્રમ હતો જ, ખાલી વચ્ચે એને ડાઉટ ગયેલો, આઈડિયા આવ્યો? એટલે એ ભ્રમ થયો નથી, એ તો ભ્રમ હતો જ પણ વચ્ચે એને ડાઉટ ગયેલો. કેવી વાત સમજો. દાખલા તરીકે કોઈ પુરુષ જતો હોય અને એ પુરુષ આપણા જેવા લાંબા વાળ રાખતો હોય અને કોઈ 10 જણા એને એવું કહ્યું કે સ્ત્રી છે સ્ત્રી છે સ્ત્રી છે સ્ત્રી છે, એને ડાઉટ ગયો કે હું સ્ત્રી છું, બરાબર. પછી એ બાથરૂમ ગયો અને એના અંગ ઉપાંગ બધા ચેક કરી લીધા, તો એને ખબર પડી ગઈ કે હું પુરુષ છું. હવે એને ખબર પડી કે એ પુરુષ છું, એટલે એનો મતલબ એવો થોડો હતો કે વચ્ચે પેલા લોકોએ કહ્યું એટલે સ્ત્રી થઈ ગયો. એ તો પુરુષ હતો જ. આઈડિયા આવ્યો તમને? સમજ પડી? એટલે અહીંયા એ ભ્રમ તો હતો જ, સમજો. એટલે એ ભ્રમ થઈ નહીં ગયો, ભ્રમ તો હતો જ પણ ખાલી પેલી શંકાને કારણે કે પેલી માયાને કારણે કલ્પિત એવી માયા જે એને પોતે જ ઉપજાવેલી હતી, કારણ કે માયા નામનું કોઈ તત્વ તો એ લોકો સ્વીકારતા નથી. એટલે કલ્પિત એવી માયા જે એની પોતાથી જ ઉપજેલી હતી એ કયા કાળમાં આવે? પાછી એ સૃષ્ટિકાળમાં જ આવે, કારણ કે માયાની એન્ટ્રી કાર્ય અવસ્થામાં સૃષ્ટિકાળમાં જ છે, સમજો અહીંયા. બાકી ત્યારે તો
પ્રલયકાળમાં તો માયાનો કોઈ રોલ નથી, તો એને કારણે એ પોતે પોતાને જીવ સમજવા માંડ્યો, પણ એકચ્યુઅલી તો એ ભ્રમ હતો જ, બરાબર. એટલે એ ભ્રમ થઈ ગયો એમ કહેવું એ ખોટો શબ્દાર્થ છે. એ તો ભ્રમ હતો જ, પણ વચ્ચે એને ભ્રમ થઈ ગયેલો, એટલે ડાઉટ ગયેલો, શંકા હતી, એટલે એ પોતે પોતાને જીવ માનતો હતો, બરાબર. એવું છે અહીંયા. હે હા, અદ્વૈતીઓનું માને છે. એટલે આ બધી વાત છે ને બહુ બારીક છે. હું તમને શું કહું, થોડીક લમણા લેવાની બાબત છે, સમજો. સામાન્ય રીતે લોકો તત્વજ્ઞાનની કથા જાહેરમાં એટલે નહીં કરતા, કારણ કે આમાં શું છે, લમણા લેવાનું બહુ મગજમારી છે. અને સૌથી મોટી વાત ઓડિયન્સ બોર થઈ જાય. હવે 3 કલાક 4 કલાકની કથામાં તમે એકલું આ જ બધું ચલવો તો સામેવાળા માણસો બધા બિચારા ઉડી જાય, વાંકા થઈ જાય, ચૂકા થઈ જાય, બરાબર. હા ભાઈ, પોપકોર્ન ખાવા ચાલ્યા જાય બધા, બરાબર. ચાલુ પિક્ચર શોને એવી હાલત થઈ છે. ચાલો, હવે શંકા, પાછી શંકા કરી. તમો કહો છો તે સત્ય છે. કોણે? પેલા લોકોએ, કે ભાઈ તમે કેવું છો કે એ ભ્રમ હતું જ ને, ભ્રમ જ છે, પણ વાચ્યાર્થની અપેક્ષાએ તાત્પર્ય વૃત્તિથી ગમ્ય જે અર્થ છે તેનું જ વચનમાં પ્રાબલ્ય છે. કે ભાઈ વાક્યાર્થ તમે જે લેવ છો, એટલે તમે જે શબ્દનો અર્થ લેવ છો એની અપેક્ષાએ તાત્પર્ય વૃત્તિથી ગમ્ય જે અર્થ છે તેનું વચનમાં પ્રાબલ્ય છે. એટલે તમે એનો તાત્પર્ય લેવો, સમજો. એમ જો કહો તો સર્વત્ર સમસ્ત શ્રુતિઓના તાત્પર્યને અનુકૂળ જ અર્થ ગ્રહણ કરવો પડશે. એટલે જો તમે એવું કહો કે તાત્પર્યને લેવું, તો પછી બધી શ્રુતિઓનો તાત્પર્ય તમારે લેવું પડે. પછી તમે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એનું તાત્પર્ય શું કામ લેવું, સમજો. આપણા વાલા જેમ બંડિયાઓ લઈ જ ને વચનામૃતને એક વાક્ય લઈ, આવ્યા નહીં ને આવશે નહીં. અરે ભાઈ એની આગળ પાછળનું તો વાંચ. આવ્યા નહીં ને આવશે નહીં એટલે એની આગળ પાછળનું વાંચ તો ખરો. પુરુષોત્તમ પ્રકાશની અંદર ભગવાનના મહાત્મય માટેનો એ શબ્દ છે. આવશે નહીં તો તને લેવા જ નહીં આવશે અક્ષરધામમાંથી. લે તો પછી તું અહીંયા કરવાનો, ડોગરા છોલવાનો છે કે ડોગરા ખોદવાનો છે. આવશે નહીં તો ભાઈ આવવાના જ નહીં તારા માટે પણ, બોલ. એટલે તમે એ વાક્યાર્થ, એનો વાચ્યાર્થ જે છે એને શબ્દાર્થ તરીકે ગ્રહણ કેવી રીતે કરવો એ સમજો. એ શબ્દને અર્થ કેવી રીતે, આવ્યા નહીં ને આવશે નહીં, એટલે એનો મતલબ એવો છે કે આ વખતે ભગવાને વાલે કરુણા અતિશય કરી, જે પેલા કીર્તનમાં આવે છે ને, હે હા બહુ હતી. એટલે કરુણા કેવી રીતે કરી, તો જીવ પ્રાણી માત્રને એના સ્વરૂપની ઓળખાણ કરાવી ભગવાને, અને ભગવાને પોતાની ઓળખાણ કરાવી પેલા જીવને, અને દેહથી ઉપર ઉઠવાનું કહ્યું એ જીવને, અને એ જીવને ભગવાને સમાધિ કરાવી અને એનું સ્વરૂપ બતાવ્યું, પોતાનું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, અને એ જીવને ભગવાનના શરીરથી ઉપર અક્ષરધામનું સુખ આપ્યું. એટલે વાલે કરુણા અતિશય કરી એટલા માટે કહ્યું છે. એટલે આવ્યા નહીં ને આવશે નહીં, એટલે ભગવાને આ વખતે જીવના કલ્યાણ માટે જે પાવર, જે સામર્થ્યનો ઉપયોગ કર્યો, એવો ઉપયોગ પૂર્વે બહુ ઓછો કરેલો, આ કર્યો નથી એમ. ખાલી મોક્ષ માટે, બીજા બધા કાર્યો માટે તો ભગવાને ઘણી બધી વખત ઘણું બધું સામર્થ્ય કે ઐશ્વર્ય બતાવ્યું, પણ ભગવાને જીવના મોક્ષ માટે જે આ વખતે ઐશ્વર્ય કે સામર્થ્ય બતાવ્યું, એવું ભાગ્ય જ બતાવ્યું છે. એટલે કહ્યું એવું કે આવ્યા નહીં ને આવશે નહીં, અલંકારિત ભાષા છે. પણ એને જ આવ્યા નહીં ને આવશે નહીં એટલે એને એવી રીતે નહીં ગ્રહણ કરવાનું કે આના પહેલાં એ આવેલા જ નહીં ને હવે પછી આવશે જ નહીં. તો પછી ભગવાનનો આખો અનુક્રમ જ ખોટો પડી જાય. અવતાર માત્રનો તો ભાઈ 24 અવતાર જે ભાગવતજીમાં કયા તે, અને 10 મુખ્ય અવતાર જે કયા, 10 અવતાર તો આવ્યા નહીં, તો એ કેમ આવેલા ભાઈ? એ અહીંયા હવા ખાવા આવેલા, સમજો. ભગવાન કંઈ વેકેશનમાં આવેલા, બરાબર ને? આવશે નહીં તો પછી હવે પછી આવવાના જ નથી. તો કલ્કી અવતાર પેલો સાંભળ ગામમાં તૈયાર જ બતાવે છે, બરાબર. અને અત્યારે ત્યાં બધા રહી છે આજુબાજુ. હવે ત્યાં જ આવે, શરૂઆત ત્યાંથી જ કરે, એટલે ખબર પડી ગઈ મને અત્યારથી જ. મૂકો આ ત્યાંથી જ શરૂઆત થશે, સમજો. આઈડિયા આવી ગયો. તો પછી આવશે નહીં તો પછી આવવાના કાથી? તો પછી ભાગવતમાં લખ્યું કેમ કે આવશે નહીં? તો પછી તો શાસ્ત્રોના વચનને વિશે વિરોધ આવી જાય ને. એટલે શાસ્ત્રોમાં જ્યારે જે શબ્દ વાપરાવો હોય એનો સંદર્ભ ટાંકીને એનું અર્થઘટન કરાય. પછી એને એમ પકડી નહીં લેવાનું કે આવ્યા નહીં ને આવશે નહીં એટલે આ પહેલાં આવેલા જ નહીં ને હવે પછી આવશે જ નહીં એમ, બરાબર. એટલે આમાં પણ એ કહે છે કે ભાઈ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એટલે એ અદ્વિતીય છે તો ભગવાન જેવો બીજો કોઈ નથી. ભગવાનની સાથે એટલે બીજા છે તો ખરા, પણ ભગવાન જેવો શબ્દ મુખ્ય છે. એટલે બીજા છે પણ ભગવાન જેવો કોઈ નથી, એમ અર્થ છે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. ભગવાન ઉપમાએ વર્જિત છે.
એ કેમ તો સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી ભગવાન જેવું કોઈ છે નહીં, એટલે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ કહ્યું. પણ બીજા કોઈ તત્વનો અસ્વીકાર નહીં કર્યો. બીજા તત્વો તો છે જ, પણ ભગવાન જેવો કોઈ નથી. સમજો. આજે દાખલા તરીકે જો જેને થોડો ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ થશે એને હું થોડીક વાત કરું. પેલો ગ્લેન મેગ્રા ને એન્ડરસન, હવે એ લોકોએ 600 700 વિકેટ લીધી, પણ જેટલી તમને વકાર યુનુસની ને વસીમ અકરમની 400 વિકેટ મગજ પર વાગે ને એટલી આ લોકની નહીં વાગે. તમે કોઈ દિવસ જોતા હો ટીવી પર કે એમાં પેલા લોકની 400 વિકેટ જે તમને મગજ પર લાગે ને વસીમ અકરમની ને વકાર યુનુસની, એવી ગ્લેન મેગ્રાની કે તમને એન્ડરસનની 600 ને 700 વિકેટ ન લાગે. કેમ? પેલા લોકો બહુ કાતિલ બોલિંગ કરતા હતા. ખેલાડીના ટાંગિયા તોડી નાખે, દાંડિયા ઉડાડી દે, પગ તોડી નાખે, આ તે બહુ ખતરનાક બોલિંગ કરતા હતા. અને નિર્જીવ પિચ પર પણ એ લોકો એ પ્રમાણે વિકેટ લેતા હતા અને મોસ્ટલી બધાને દંડા હુલ કરી નાખતા હતા. ત્યારે મેગ્રા અને એન્ડરસનનું શું છે કે સ્વિંગ લેતી પીચ હોય, વાતાવરણ એ લોકોને સપોર્ટ કરે, નવો દડો હોય, ગુડલેન્ડ પર બોલ જાય, 5-6 સ્લીપ લાગેલી હોય ને એવી રીતે પેલા કટ લાગીને આઉટ થાય, એટલે તમને બહુ મગજમાં નહીં લાગે. ત્યારે વસીમ અકરમને વક્કાર જે પેલા 90s હતા એ તો બહુ ખતરનાક બોલર હતા. નિર્જીવ પીચ પર પણ એ લોકોના ટાંગા તોડી નાખતા હતા. સમજો. એટલે એ તમને મગજમાં લાગે એની 400 વિકેટ, કારણ કે એ મહેનતની વિકેટ હતી. સમજ પડી? એવું છે કે અહીંયા ભગવાન અત્યારે જે આવેલા તે ભગવાને શું કર્યું? તો ભગવાને સમસ્ત પોતાનું ઐશ્વર્ય છે તે જીવના કલ્યાણ માટે ઉપયોગ કરી નાખ્યો અને એના માટે ભગવાન પોતે વન વિચરણ લૈલા કરવા નીકળ્યા. ત્યાગીના રૂપમાં ભગવાને પોતે પોતાના ઘરનો ત્યાગ કર્યો અને પરમાત્મા વન વિચરણ કરીને કેટલા બધા જીવોને મળ્યા અને એમણે જે લીલા કરી અને ત્યાર પછી પણ ભગવાને મોક્ષનો માર્ગ ચાલુ રહી એના માટે આખા સંપ્રદાયની પરંપરા બધી ભગવાને બનાવી. એટલે કહ્યું આવ્યા નહીં ને આવશે નહીં. કાર્યથી એવું કહ્યું છે. સમજો. કર્તાની ઉપર નહીં કહ્યું આ વાક્ય. આ કર્તરી પ્રયોગ નથી. આવ્યા નહીં ને આવશે નહીં, કર્મણી પ્રયોગ છે. ભગવાનના કર્મો એટલે ભગવાને જે પ્રમાણે કાર્યો કર્યા એની ઉપર એ કહ્યું છે કે આવ્યા નહીં ને આવશે નહીં. કર્તાને નહીં કહ્યું કે આવશે નહીં ને આવ્યા નહીં ને આવશે નહીં, કારણ કે કર્તા તો એ પહેલાં પણ આવેલા જ હતા ને આ પછી પણ આવવાના જ છે. આ બધું વ્યાકરણ છે, ગ્રામર છે. અક્કલ વગરના લોકો બધું અનુમોદન કરવા જઈને લોચા લબાચા મારે. બરાબર? ચાલો. ઓકે. એટલે એમ જો તમે કહો તો સર્વત્ર સમસ્ત શ્રુતિઓના તાત્પર્યને અનુકૂળ જ અર્થ ગ્રહણ કરવો પડશે. ભેદ શ્રુતિઓ વડે ચેતન ભેદ તો પારમાર્થિક જ સિદ્ધ થયેલો છે. હવે તમે એકલા અભેદ શ્રુતિની વાત કરો, એકમવ અદ્વિતીયમ બ્રહ્મ, તો ભેદ શ્રુતિઓ પણ છે જ્યાં અનાદિકાળથી ઉપાસ્ય ઉપાસક ભાવ બતાવેલો છે, સ્વતંત્ર અને પરતંત્ર બે તત્વ બતાવેલા છે. અને ભેદ શ્રુતિઓમાં શું કહ્યું છે? તો એ ભેદ નક્કી જ છે કે ભાઈ એ જીવ છે તો વર્ષોથી અનાદિકાળથી જીગરની જેમ મહેનત કરે છે. સમજો. અને બીજા ભગવાન છે તે શાંતિથી મોજ કરે છે, કર્મનું ફળ આવે છે. ભાઈ તું મહેનત કેમ કરે છે મને નહીં ખબર. ભગવાન કહે પણ તું કરે છે એ વાત નક્કી છે. બરાબર? તો ભગવાન કહે ભાઈ તારે મહેનત કરવી તો તું કર, આઈ ડોન્ટ માઇન્ડ. પણ ભગવાન મહેનત નહીં કરતા, ભગવાન બહુ શાંતિથી કામ કરે છે. સમજો. એટલે આપણે બધા મહેનત કરીએ છીએ ને ભગવાન બહુ શાંતિથી કામ કરે છે. મનીષને એવું થયું કે ભાઈ મારા આખા કુટુંબને તાળી નાખવું હવે. મને એમ થાય કે 30-40 વર્ષ પહેલાં મા બાપાને આવો વિચાર આવ્યો હતો તો મારા જીવનમાં આટલો સંઘર્ષ નહીં હતો. પણ હવે એ બી પ્રારબ્ધની વાત છે. સમજો. એનામાં જેટલું બુદ્ધિબળ અને જે કંઈ બીજું આર્થિક કે સામાજિક બળ છે એનો એ પૂરતો પ્રયત્ન એના કુટુંબને સેટ કરવામાં લગાવે છે. તો અમને તો લોકો નીચા પાડવા માટે પૂરતો પ્રયત્ન કરતા હતા અને ઉપર લાવવા માટે કોઈ પ્રયત્ન જ નહીં કરતું હતું. અમે 3 ભાઈએ જ છેલ્લે. એક બાંબુ મારા હાથમાં, બીજું બાંબુ આના હાથમાં ને ત્રીજું બાંબુ પેલાના હાથમાં. બરાબર? અને એ બાજુ 14-15 વર્ષની ઉંમરથી. એવું પણ નહીં કે અમે બહુ સમજ્યું કે બહુ મોટા હતા. ત્યારથી એક ફોર્સ એવો કે અમને ડૂબાડવાની વાત કરે અને બચાવવાવાળો કોઈ ફોર્સ જ નહીં, ખાલી ભગવાન જ. બરાબર? બાકી અમને પણ એવું થાય કે જો અમારા બાપા બી જો આટલો અમારા માટે પ્રયત્ન કર્યો હતો તો અમારી અત્યારે કંઈ ઇતિહાસ ભૂગોળ ને નાગરિક શાસ્ત્ર અલગ જ હતે. પણ પરમાત્માની ઈચ્છા નહીં હતી. પરમાત્મા પછી અહીંયા લાવે કેવી રીતે અમને? સમજો. ભગવાને પણ કંઈ વિચારેલું હોય ને આપણા વિશે. અને જો મને અહીંયા જ લાવવાનો હોય ભગવાને તો પછી ભગવાન માયામાં મારો વેગ તો કોઈ પણ હિસાબે રોકે તો ખરા ને. એટલે એણે એ રોક્યો, રંજીતભાઈ થ્રુ રોકાવ્યો. બરાબર? રસ્તા વચ્ચે સમજી જાઓ. એટલે મને ખતરનાક માણસ એવા મૂકી દીધા આગળ પાછળના કે મારા આગળ જ નહીં જવાય. આઈડિયા આવી ગયો. કેમ? ભગવાન કહે કે તારા આને જોઈને સીધા મારી પાસે આવવાનું છે. ધીસ ઇઝ યોર બાઉન્ડ્રી લાઈન.
બાકી હકીકત છે, જેટલી અત્યારે લોકો પોતાના છોકરા માટે મહેનત કરે છે, મા બાપ જેટલો પ્રયત્ન કરે છે ને 20-25 લાખની લોન લઈ છે, એટલી જો અમારા 3 ભાઈ પાછળ કરી હતી તો અમે અત્યારે કાનાકા નીકળી ગયા હતા, અડધું ઓસ્ટ્રેલિયા ખરીદી લીધું હતું. હકીકત તમને કહું, કારણ કે એમાં જે વસ્તુ જોઈએ એ ભગવાને અમને આપેલી જ પાછી, કે કોને કેવી રીતે તોડવો અને કોને કેવી રીતે પાડવો, સમજો. પણ હવે એ ભગવાનની ઈચ્છા નથી અને આપણા કર્મ નથી એવા, બરાબર. એટલે એ બાબતમાં વિચારવાથી કોઈ ફાયદો નથી. એમ કહેવાનું તાત્પર્ય શું છે એ સમજો. અહીંયા પરમાત્મા દરેક જીવ માટે એના કર્મો પ્રમાણે અલાયદી વ્યવસ્થા પોતે કરે છે, આમાં કોઈ અફસોસ કરવાની જરૂર નથી. હે હા, હવે જો આ એના છોકરા છોકરી માટે જેટલો પ્રયત્ન કરે છે એટલો પ્રયત્ન એના માટે એની આગલી પેઢીએ કર્યો હોત તો એની બી દશા ને દિશા અલગ જ હતી, સમજો. એ જે એના બુદ્ધિબળ પ્રમાણે કે જે એના પ્રમાણે કરે છે, બરાબર, તો એ ધન્ય છે એ માણસને અત્યારે. એટલે આમાં શું છે કે એ પ્રારબ્ધ બહુ મોટું હોય છે તમારું, કે તમારી પાછળ અમારા મગજમાં આ વસ્તુ છે ને બેસતી જ નથી કે કોઈ હાલું કોઈના પાછળ ઘસારો વેઠે. અમને આ થિયરી જ સમજ નહીં પડતી, કારણ કે અમે જોયો જ નથી એવો ઘસારો કોઈ દિવસ. અમારા પાછળ કોઈ ઘસાયો હોય કોઈ વ્યક્તિ એવું અમને ખબર જ નહીં, એટલે અમારા મગજમાં થિયરી જ નહીં બેસતી કે કોઈ કોઈના માટે ઘસાય કેવી રીતે, કોઈ પણ રૂપમાં. હકીકત તમને કહું. એટલે કોઈ વ્યક્તિ એના છોકરા માટે મહેનત કરતો હોય કે એના કોઈ બીજા માટે મહેનત કરતો હોય તો અમને હાલું બહુ એસ્ટોનિશિંગ થાય, હાલું જબરું છે આ, પણ આપણે કોઈ એવો મળ્યો જ નહીં. બહુ અમને વિચાર આવે હકીકતમાં, બરાબર. અફસોસ નહીં થાય પાછો, અમને વિચાર આવે પેલો કરતો હોય ને કોઈના માટે, અમને વિચારે કે આલો આ નસીબદાર માણસ કહેવાય કે આટલો બધો ઘસારો વેઠે જ કોઈ આ લોક પાછળ. અહીંયા કોઈ ઘસારો લેવા જ તૈયાર નહીં. અરે અત્યારે પણ તૈયાર નહીં, ત્યારની તો વાત છોડો, અત્યારે પણ તૈયાર નહીં કોઈ, આપણો ઘસારો કોઈ લેવા જ તૈયાર નહીં. જો અમે બંને ઊભા થઈ જઈએ તો રાતે 10 વાગ્યા સુધી અમને આજે પણ જમવાનું નહીં મળે, નક્કી વાત. પાર્ટી ઉઠી જાય. શત્રુઘ્ન સિન્હાના ડાયલોગ જેવું, અમારો ઓપ્શન કોઈની પાસે છે જ નહીં. આઈડિયા આવી ગયો. એટલે એવું હોય એ જગા એ વર્લ્ડ છે, સમજો. એ જ દુનિયા છે ને એ જ કર્મ જે છે ને એ જ છે. આઈડિયા આવી ગયો તમને? એટલે કહેવાનો મતલબ શું છે કે એ અનાદિકાળથી જીવ જે છે તે પરમાત્માને આધીન છે. અહીંયા તમારી હોશિયારી નથી ચાલતી, સમજો. હું કહેવા જે માગું જ તે આમાં કંઈ તમે મને આમ ટૂકુર નજરે નહીં જો. આમાં તમારી હોશિયારી નથી ચાલતી કે આમાં તમે કેટલા હોશિયાર છો. તમારી પરતંત્રતા જે છે એ તમારા કર્મોને જવાબદાર છે અને એ પરમાત્મા જ તમને એ પ્રમાણે રાખે, સમજો. કારણ કે સ્વતંત્ર એ છે. એટલે ભેદ શ્રુતિને તમારે ગ્રહણ કરવી પડે કે જીવ અને પરમાત્માનું એક અનાદિ ખાતું છે. કારણ કે હોશિયાર માણસ ગગા માણસને ત્યાં નોકરી કરતો હોય લાખ રૂપિયામાં, અને પેલો હોશિયાર ન હોવા છતાં કરોડ કમાતો હોય, સમજો. એટલે એ ભેદ તમારે સ્વીકારવો પડે. જીવ પ્રત્યેનો ભેદ, જીવના સામર્થ્ય ઐશ્વર્યનો ભેદ, એના કર્મોનો ભેદ, અને એના પછી પરમાત્મા સર્વેશ્વરેશ્વર જેને કોઈ ટચ જ ન કરી શકે. પણ કર્મ ફળ પ્રદાતા જીવ પોતે પોતાનો નહીં થઈ શકતો, એ પરમાત્મા જ થઈ શકે. એટલે આ બધું તમારે સ્વીકારવું પડે, બરાબર. એટલે ભેદ શ્રુતિ પણ સ્વીકારવી પડે તમારે. તમે ન સ્વીકારો તો બહુ ખોટું, બહુ મગજમારી થઈ જાય. રામાયણમાં પણ એ જ કહ્યું છે કે ભાઈ પ્રારબ્ધને પણ તમારે સ્વીકારવું જ પડે, નહીં તો તમારા દુઃખનો પાર ન આવશે. ક્રિયમાનને પણ તમારે સ્વીકારવું જ પડશે. ક્રિયમાણ તમે ન જ કરો તો બધું પ્રારબ્ધ વસાત થઈ જશે એવું માનો તો એવું થવાનું નહીં, સમજો. હવે આ છોકરો જે છે તમે એને પ્રારબ્ધ પર જ છોડી દો અત્યારે તો પછી એનું ભવિષ્ય બને જ નહીં, એ વાત નક્કી છે. પણ એના મા બાપનું ક્રિયમાણ અને એ બધા મહેનત કરે તો પછી એ કંઈક ને કંઈક કરશે, બરાબર. એટલે ક્રિયમાણનું જેટલું મહત્ત્વ છે એટલું જ પ્રારબ્ધનું મહત્ત્વ છે, અને પ્રારબ્ધનું જેટલું મહત્ત્વ છે એટલું જ ક્રિયમાણનું મહત્ત્વ પણ છે. એટલે જીવ અને પરમાત્માનો પણ બંનેનો પોતપોતાનો રોલ એ પ્રમાણે છે. જીવે શું કરવું એ પરમાત્માએ શાસ્ત્રો દ્વારા બધું બતાવી દીધું છે, પણ જીવના કર્મની અપેક્ષા પરમાત્માને 100% છે ને છે. એટલે નિષ્કામ કર્મયોગી બનવાને બદલે તમે એમ અકર્મી બની જાઓ કે કંઈ કરવાનું નહીં ને બેસી રહેવાનું ને તમારે પેલો કહીને ખીતીએ ધોતિયા નાખીને ઊંઘી જાઓ તો પછી તમે ભગવાનને દોષ દેવ તો એમાં ભગવાનનો કોઈ વાંક નથી. ભગવાને તમને તમારા નિયમો
કે શાસ્ત્રો પ્રમાણે તમને જે સમજાવવાનું છે તે બધું સમજાવી દીધું છે, તમે કોઈ અબોધ નથી, તમને બધી ખબર જ છે તમારે શું કરવાનું. પણ આપણો પ્રમાદ એવો છે, આપણી આળસ એવું જ કે જે આપણે આપણું કર્મ કરતાં રોકે છે અને આપણે એમાં ભગવાનને જવાબદાર માનીએ છીએ. ભગવાન જવાબદાર નથી અંદર, સમજજો. અને તમે યાદ રાખજો, જે તે વ્યક્તિ જ્યારે ત્યારે એનું પોતાનું કર્મ ચૂકે છે ને, તો એના પછીની એની પેઢીને એને પોતાને બંનેને નુકસાન તો પહોંચાડે જ છે. ધીસ ઇઝ ડેમ શ્યોર. આ એકદમ સાચી વાત છે. જે તે પેઢીએ એનું કામ ન કર્યું હોય તો એના પછીની પેઢીને એનું શોષવું પડે ને શોષવું જ પડે. એ ગેરંટેડ વાત છે, કર્મનો સિદ્ધાંત છે, સમજો. એટલે દરેકે પોતપોતાનું કર્મ નિભાવવું જ જોઈએ. એટલે નિત્ય કર્મ અને નૈમિતિક કર્મની જે વાત કરેલી જ ને શાસ્ત્રોમાં વેદમૂળક, તો એની સાથે લૌકિક કર્મની પણ વાત કરેલી છે. એટલે ગીતાજીમાં કહ્યું કે જો એ લૌકિક કર્મ ગ્રહસ્થ ન કરે તો એનો નાશ થઈ જાય છે, સમજો. રામાનુજ ગીતા ભાષ્યમાં ચોખ્ખું લખેલું છે કે લૌકિક કર્મ ન કરે તો એનો નાશ થઈ જાય. તે નાશ કેવી રીતે થાય? આવી રીતે થાય. બધાને જ કરવાનું, દરેકને. અનાશ્રમીને એનું કર્મ કરવાનું, આચાર્યને એનું કર્મ કરવાનું. સાધુને માનવા તો સાધુને માનવા જ પડે તમારે, સમજો. આચાર્યોની આજ્ઞામાં છે ને કે સાધુને માનવા, તો સાધુને માનવા પડે. શાસ્ત્રોને માનવા તો આચાર્યએ પણ શાસ્ત્રને માનવાના છે એટલા જ. હા, આચાર્ય જોડે આપણે વિવાદ ન કરી શકીએ, પણ આચાર્યને પણ એના કર્મનું ફળ પરમાત્મા તો આપે જ. એ ભલે આચાર્ય છે, સમજો, બરાબર. સાધુ હોય તો સાધુને પણ એના કર્મનું ફળ પરમાત્મા આપે જ, અને ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થને પણ આપે તો ખરા જ. એ ભગવાન, યાદ રાખજો, ભગવાન એક આંખે જોતા નથી, યાદ રાખજો. ને આ કર્મનો સિદ્ધાંત બહુ ખતરનાક બનાવેલો છે એમણે, બરાબર. અને જ્યારે જ્યારે જેને જે કંઈ ઇતિહાસના પાના જોઈ લેજો, સત્સંગી જીવનમાં ચોખ્ખું લખેલું છે, જ્યાં જે જગ્યા પર અધર્મ આવે એટલે એ પદ પરથી એ લોકો જાય અને કોઈ બીજો આવે પુણ્યશાળી, પછી એ અધર્મમાં પ્રવર્તે એટલે એ પણ જાય. આ બધું કર્મના ખાતા પર છે. પહેલાં દેવતાઓ અને અસુરોમાં પણ એવું જ હતું. બલિનું જોર વધી ગયું તો ત્રિલોકીમાં એનું રાજ થઈ ગયું. દેવતાઓનું જોર વધે તો ઇન્દ્રનું રાજ થઈ જાય. ચાલ્યા જ કરે છે આ પ્રમાણે. આપણે તે અહીંયા રાજા રજવાડાઓ ફાટી ગયેલા બધા, એટલે પછી બધા આવ્યા, તૈમુર લંગ આવ્યો ને પેલો આવ્યો ને પેલા બધા આવ્યા, અને પછી મોગલો આવ્યા અને અંગ્રેજો આવ્યા, પછી એ લોકો ફાટી ગયા તો એ લોકો ગયા. હવે આ લોકો ફાટી જશે તો આ લોકો પણ જશે. એટલે ક્રિયમાણ છે ને એનું પ્રાધાન્ય છે. તમે અધર્મને વિશે પ્રવૃત્ત થઈ જાઓ અને શાસ્ત્રોની આજ્ઞાનો ધડાધડ લોપ કરો તો ક્રિયમાણ તમારું બગડે. પાપાચારમાં તમે પ્રવર્તો તો ધડામ દઈને તમે જે જ્યાં હોય ત્યાંથી નીચે પડી જાય. એટલે તમે એમ એકલું પ્રારબ્ધ કરો, એકલું પ્રારબ્ધ નથી, ક્રિયમાણ છે. જો ક્રિયમાણનું જોર ન હોય તો નિત્ય અને નૈમિતિક કર્મ કરવાની ભગવાન તમને આજ્ઞા આપે જ નહીં. બધું પ્રારબ્ધથી જ થવાનું, તો નિત્ય અને નૈમિતિક કર્મની કાં જરૂર પડે, સમજો. એટલે નિત્ય અને નૈમિતિક કર્મ કરવાનું એટલે જ કહું છું. એટલે બહુ પ્રારબ્ધવાદી વધારે પડતા ન બનવું, એમ આઈડિયા આવી ગયો. દરેક જેટલા પણ વક્તાઓ છે તે બધા કહે છે કે તમારે તમારું કર્મ નહીં છોડવાનું, પ્રારબ્ધવાદી ન બનો, કર્મ કરવાનું. પણ પ્રારબ્ધ તમારું ક્યારે જોવાનું? કે જ્યારે તમને કરેલા કર્મનું ફળ ન મળે ત્યારે એમ સમજવાનું કે અહીંયા આપણું પ્રારબ્ધ નથી, અહીંયા મારી નિયતિ નથી, એમ કરીને પછી ત્યાંથી પાછા વળી જવાનું. દુઃખ ન લગાવવું. પેલા બે ભાઈઓએ આત્મહત્યા કરી નાખીને આજે હીરા બજારવાળા, એવું ન કરવું. હવે એનું પ્રારબ્ધ બિચારાઓનું કઠણ હશે તો હીરા બજારમાં ન ફાવ્યા અને બિચારાઓએ ઝેર પી લીધું. બહુ ખોટું થયું. સમાજ માટે બહુ કલંકરૂપ છે. બે ભાઈ સગ્ગા આવી તો આત્મહત્યા કરી નાખે, બરાબર. 34 વર્ષ અને 30 વર્ષની એટલી ઉંમર હતી. એટલે ત્યારે એમ વિચારવાનું કે આપણું પ્રારબ્ધ કઠણ છે તો નહીં ફળ મળ્યું, તો કંઈ બીજું કંઈ કરવું કે સમયને ધીરે ધીરે કાઢવો, બરાબર. પણ આત્મહત્યા ન થાય. પણ હવે એને સમજાવવાવાળો કોઈ મળે નહીં ને, અને ત્યારે એ કાળ જે છે ને તે સીધો એના માથા પર હાવી થઈ જાય, સમજો. એટલે પછી આવું થઈ જાય. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી